ક્યારેક પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે ને તો એવું જ લાગે જાણે બધું જ પૂરું થઈ ગયું, સાચું ને? પણ શું ખરેખર એવું હોય છે? ચાલો આજે આપણે એક એવી વાર્તા જોઈએ જે આપણને શીખવશે કે સાચી કિંમત માર્ક્સની નહીં પણ સતત કરેલી મહેનતની હોય છે. આ એક એવો સવાલ છે જે લગભગ દરેક વિદ્યાર્થીના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. શું ઓછા માર્ક્સનો મતલબ એ છે કે ભવિષ્યના બધા દરવાજા બંધ થઈ ગયા? આપણી આજની વાર્તા આ જ ગૂંચવણને ઉકેલવાનો એક પ્રયાસ છે. તો ચાલો આપણી વાર્તાની શરૂઆત કરીએ ઈશાનથી. ઈશાન એક એવો જ વિદ્યાર્થી છે જે ગણિતના વિષયમાં ધાર્યા કરતાં ઓછું પરિણામ આવતા ખૂબ જ હતાશ અને નિરાશ થઈ ગયો છે. જરા ઈશાનની હાલત તો જુઓ. ચારે બાજુ ચોપડાઓનો ઢગલો છે, પણ એનું ધ્યાન તો ફક્ત પેલા લાલ અક્ષરે લખેલા ફેલ શબ્દ પર જ ચોંટેલું છે. એને લાગે છે કે એની મહિનાઓની મહેનત જાણે એક જ ઝાટકે પાણીમાં ગઈ. અને આ હતાશામાં એ પોતાના મિત્રો સાથે સરખામણી કરવા લાગે છે. એને એવું ફીલ થાય છે કે તે બધાથી પાછળ રહી ગયો છે. એના આ શબ્દોમાં ખાલી નિરાશા જ નહીં પણ અંદર છુપાયેલો ડર પણ દેખાઈ રહ્યો છે. આવા સમયે ઈશાનના પિતા આવે છે. પણ અહીં વાર્તામાં એક ટ્વિસ્ટ છે. એ ગુસ્સો નથી કરતા, બલકે એ ઈશાનને એક એવો પાઠ ભણાવે છે જે એની આખી વિચારસરણી જ બદલી નાખશે. ઈશાનને શાંત કરવા માટે એના પિતા એક બહુ જ રસપ્રદ ઉદાહરણ આપે છે. એ માન્યતાને જ પડકારે છે કે શાળાના માર્ક્સ જ ભવિષ્ય નક્કી કરે છે. અને આ માટે તેઓ દુનિયાના એક મહાન વૈજ્ઞાનિક થોમસ એલ્વા એડિસનની વાત કરે છે, જેમને ખુદ શાળામાં નબળા વિદ્યાર્થી ગણવામાં આવતા હતા. ઈશાનના આ શબ્દોમાં સમાજનો ડર એકદમ સાફ દેખાય છે. એ દબાણ જે માર્ક્સને સફળતાનું એકમાત્ર માપદંડ માને છે અને વિદ્યાર્થીઓ પર કેટલો મોટો બોજ નાખે છે. અને અહીંથી વાર્તા એક બહુ જ રસપ્રદ વળાંક લે છે. ઈશાનના પિતા એને ખાલી શબ્દોથી નથી સમજાવતા, પણ એક જીવંત ઉદાહરણ બતાવવા માટે લઈ જાય છે, એક શિલ્પકાર પાસે. એના પિતા એક ખૂબ જ શક્તિશાળી ઉદાહરણ વાપરે છે. એ ઈશાનને પૂછે છે, શું પથ્થર છેલ્લા 100માં ઘાથી તૂટ્યો? તો શું એનો મતલબ એ થયો કે પહેલાના 99 ઘા સાવ નકામા હતા? આ સવાલ જ આખી વાર્તાનો સાર છે. દરેક પ્રયાસ, ભલે એનું પરિણામ તરત ન દેખાય, પણ એ અંતિમ સફળતા માટે પાયો નાખી રહ્યો હોય છે. હવે આ શિલ્પકારની વાત એ સીધી ઈશાનના સંઘર્ષ સાથે જોડાઈ છે. પથ્થર પર પડતો દરેક ઘા એ બીજું કંઈ નહીં પણ ભણતર પાછળ ઈશાને કરેલી મહેનત જ છે. અને બસ આ જ એ ક્ષણ છે જ્યાં ઈશાનને બધું જ સમજાઈ જાય છે. એ સમજે છે કે પ્રયત્નોની શક્તિ એકઠી થતી રહે છે. ભલે પરિણામ તરત દેખાય નહીં, પણ દરેક પ્રયાસ એને અંદરથી મજબૂત બનાવી રહ્યો છે. એના પિતા ઈશાનના અભ્યાસના કલાકોને પેલા 99 ઘા સાથે સરખાવે છે. જે કલાકો ઈશાનને વ્યર્થ લાગતા હતા, વાસ્તવમાં એ જ કલાકો એને સફળતા માટે તૈયાર કરી રહ્યા હતા. તો આ આખી વાતચીતનો સાર શું નીકળ્યો? પરિણામનો એક કાગળ ભવિષ્ય નથી નક્કી કરતો. જે વસ્તુ આગળ લઈ જાય છે એ છે આત્મવિશ્વાસ અને શીખવાની ધગશ. અને હા, યાદ રાખવા જેવી વાત, માર્ક્સ માટે નહીં, શીખવા માટે ભણવું જોઈએ. આ પાઠ માત્ર ઈશાન માટે જ નહીં, આપણા સૌ માટે છે. અને આ પાઠ શીખ્યા પછી ઈશાનમાં જે પરિવર્તન આવે છે ને, એકદમ સ્પષ્ટપણે જોઈ શકાય છે. એની નિરાશા હવે આશા અને એક મક્કમ નિર્ધારમાં ફેરવાઈ ગઈ છે. ઈશાનની આ આખી સફર એના શક્તિશાળી શબ્દો સાથે પૂરી થાય છે. એણે પિતા પાસેથી મળેલો પાઠ પૂરેપૂરો આત્મસાત કરી લીધો છે અને હવે તે હાર માનવા માટે બિલકુલ તૈયાર નથી. તો આખી વાર્તાનો સંદેશ એકદમ સાફ છે. માર્ક્સ કદાચ કોઈની ક્ષમતા માપી શકે, પણ કોઈની મહેનત અને જુસ્સાને નહીં. હંમેશા યાદ રાખજો, નિષ્ફળતા એ અંત નથી, પણ શીખવાની એક નવી તક, એક નવી શરૂઆત છે. તો હવે સવાલ એ છે કે આપણે જે મહેનત કરી રહ્યા છીએ એનો 100મો ઘા ક્યારે આવશે? આ વાર્તા આપણને એ જ યાદ અપાવે છે કે હાર નથી માનવાની, બસ પ્રયત્ન કરતા રહેવાનું છે. કોને ખબર, કદાચ સફળતા બસ એક જ ઘા દૂર હોય.